16 અને ત્રીજા બાબત તમને આલ્યું છે દાખલામાં 80 બરાબર ને ચલો સૌથી પહેલા વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 કરીએ બેટા 22 છેદમાં 7 ગુણ્યા આની જગ્યા 16.5 ગુણ્યા 16.5 ગુણ્યા 16.5 ગુણ્યા 80 છેદમાં હવે આપણે ચાલુ દેખાડીશ બે સંખ્યા પર પોઈન્ટ છે કાર્યો ગુણાકારમાં 100 એક સંખ્યા પર પોઈન્ટ છે કાર્યો ગુણાકારમાં છેદમાં 100 એક સંખ્યા પર પોઈન્ટ છે ગુણાકારમાં 10 ખબર પડે છે જેટલા સંખ્યા પર પોઈન્ટ એટલું 10 લગાવી દેવાનું ખબર પડી છે 0 by 0 by 4 2 4 નવા હવે ખબર પડી ગઈ તો શરૂ કરીએ તો કે 314 ગુણ્યા 165 ગુણ્યા 165 ગુણ્યા છેદમાં 100 ગુણ્યા 9 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 કીધું ને 10 ગુણ્યા 10 એટલે અહીંયા ખબર પડી ગઈ ચલો ગુણાકાર કરીએ 165 ગુણ્યા 165 જલ્દી કરો 165 ગુણ્યા 2 કરીએ તો કેટલું મળે આપણને 314 ગુણ્યા 54450 બરાબર છેદમાં 9 ગુણ્યા 100 ગુણ્યા 100 ખબર પડે છે બેટા 0 by 0 by ચલો ફરી 314 ગુણ્યા 5445 જલ્દી કરો છેદમાં 9 ગુણ્યા 1000 9 ગુણ્યા જલ્દી કરો બેટા અહીંયા 17,09,730 બરાબર ને બેટા છેદમાં 9 ગુણ્યા બરાબર કઈ રીતે કરવાનો આપણે ભાગાકાર 9 થી કરશું કોણથી કરશું તો કે ભાગ્યા 9 કેટલું મળે 1,89,970 1,89,970 આપણે ભાગાકાર 9 થી કરશું કોણથી કરીએ બેટા શું મળ્યું 18,99,70 ભાગાકારમાં 1000 કેટલા 1 0 ગયો 1 પોઈન્ટ 0 ગયો બીજા 0 થી બીજો પોઈન્ટ ત્રીજા 0 થી બીજો પોઈન્ટ જવાબ છે 189.97 જવાબ ચેક કરજો લખી નાખજો